કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રજ્ઞાન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની અંદર ઉપર ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને એની અંદર આજે આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલાઓ ગણવા છે. મધ્યક આધારિત દાખલાઓ છે. વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાના દાખલાઓ છે. તો ચાલો સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 5 છે. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા છે. આ ખોખામાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે આપણને આપ્યું છે. બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક તમારે શોધવાનો છે. મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરશો એની પણ વાત આપણે અહીંયા કહેવાની છે. 3 રીતે મધ્યક શોધી શકાય. એક સીધી રીત છે, એક ધારેલ મધ્યકની રીત અને એક પદ વિચલનની. ચલો, તો અહીંયા કેરીઓની સંખ્યા આપણને આપી છે અને નીચે ખોખાની સંખ્યા આપી છે. બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. સતત આવૃત્તિ વિતરણ છે 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 અને 62 થી 64. વર્ગીકૃત માહિતી આપી છે, વર્ગો આપ્યા છે. અસતત આવૃત્તિ વિતરણ છે કારણ કે તમે જોઈ શકો છો 52 પછી અહીં સીધું 53 થી શરૂ થાય. 55 નું 55 થી શરૂ નથી થતું, અહીં 55 છે, અહીં 56 થી શરૂ થાય છે. અસતત આવૃત્તિ વિતરણ છે. મધ્યક શોધવો છે. તો ચાલો મધ્ય કિંમત તો આની અંદર પણ શોધવી પડશે. તો મધ્ય કિંમત અહીંયા લખીએ આપણે. મધ્ય કિંમત 61. મધ્ય કિંમત કઈ રીતે મળે? મધ્ય કિંમત કઈ રીતે મળે? XI કેવી રીતના મળે? હા, તો કે ઉધ્વ સીમા પ્લસ અર્ધ સીમા બેનો સરવાળો કરો છેદમાં 2. 102 થાય છેદમાં 2 લખો તો 51. તો પેલા વર્ગ માટે મધ્ય કિંમત 51 આવે છે. અહીં લખીએ 50, 51, 52 મધ્ય કિંમત 53, 54, 55 54 આવે. 56, 57, 58 એટલે 57 મધ્ય કિંમત બેનો સરવાળો છે એમાં 2 મૂકો તો 60. 60 ને 63. XI ના મૂલ્યો અહીં તમે જુઓ તો મોટા આવે છે. અહીં XI ના મૂલ્યો મોટા હોવાથી કાં તો તમે ધારેલ મધ્યકથી આગળ વધો તોય થાય અને અથવા તો પદ વિચલનની રીત. પદ વિચલનની રીત કરવાથી ફાયદો એ થાય કે ખૂબ નાનું થઈ જશે XI. તો આપણે XI ના મૂલ્યો મોટા હોવાથી પદ વિચલનની રીતથી મધ્યક શોધશું. મધ્યકનું સૂત્ર પદ વિચલનની મેથડથી જે આપણે મધ્યક શોધી છે એનું સૂત્ર શું થાય? x બાર મધ્યક બરાબર ધારેલ મધ્યક a પ્લસ સિગ્મા fi ui નીચે કુલ આવૃત્તિ સિગ્મા fi ગુણ્યા h. હા, ફક્ત આની સાથે જ ગુણાકારમાં આમ કાઉન્સ કરું તો સારું લાગે. જ્યાં આપણને જે બાબત મળી છે એ બાબત અહીંયા લખી શકાય. કઈ બાબત આપણને ધ્યાનમાં આવી છે તો કે સિગ્મા fi કુલ આવૃત્તિ કેટલી થાય? આ બધાનો સરવાળો કરવો પડે. ચલો, $15 પ્લસ 110 પ્લસ 135 પ્લસ 115 પાછા છે પ્લસ 25 400 થાય છે. આમે તમે સાદુરૂપ આપી શકો, સરવાળો કરી શકો. 5 ને 5 10 ને 5 15 ને 5 20 બે વિધા આવે. 2 ને 1 3 4 4 ને 3 7 8 ને 2 10 એક વિધા આવે. 1 ને 1 2 3 ને 4 400 રેડી હાલે. તો આપણને સિગ્મા fi મળી ગયું છે. અહીં લખી નાખીએ છીએ 400. એ ધારવું પડે મધ્ય કેમાંથી? આમાંથી ધારશું fi માંથી? ના, XI માંથી.
કારણ કે એમાંથી જ મધ્યક આપણને મળે. જો તમે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવાનો છે, કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવાનો છે. આની મધ્ય કિંમત મેળવી છે. અહીંયા 57 આને કહી દઈએ આપણે, 57 છે ને આપણે કહી દઈએ છીએ એ. તો ધારેલ મધ્યક એ બરાબર કીધું, ધારેલ મધ્યક એ બરાબર 57. હવે યુઆઈ બરાબર શું થાય? યુઆઈ બરાબર થાય ડીઆઈ ના છેદમાં એચ. એટલે અહીંયા આમ લખવું હોય તો લખાય xi માઇનસ a ના છેદમાં h. યુઆઈ બરાબર xi માઇનસ a ના છેદમાં h. તો h એટલે શું? સૌથી પહેલા h ડિફાઇન કરવું પડે. h બધા વર્ગ અંતરાલની લંબાઈ, વર્ગ અંતરાલની લંબાઈ તો અહીં જો અસતત આવૃત્તિ વિતરણ છે, ખાસ મગજમાં રાખજો. કાં તો એને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવીને પછી આગળ વધો, અને એમ તમારે ન કરવું હોય તો અહીં h બરાબર શું થાય? તો કે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ લેવું પડે. બધામાં વર્ગ લંબાઈ સરખી જ છે કે નહીં એ જોવું પડે. તો ઉર્ધ્વ સીમા બિંદુ, હા કોઈ પણ એક વર્ગ આની વાત કરીએ તો ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું થાય? હા 0.5 ઉમેરો એટલે 55.5 માઇનસ અધઃ સીમા બિંદુ 52.5 કરો બાદ બાકી. ચાલો 55.5 માઇનસ 52.5 એટલે 3. h બરાબર 3 આવે છે. આમ 55 માઇનસ 53 કરો તો 2 થાય, એવું નહીં કરવાનું, કારણ કે આ આપ્યું છે અસતત આવૃત્તિ વિતરણ છે. અને સતત આવૃત્તિ વિતરણમાં ફેરવું હોય તો બધા બિંદુ આપણને ખબર છે. ઉર્ધ્વ સીમા બિંદુ કેવી રીતના મળે? ધારો કે આનું ઉર્ધ્વ સીમા બિંદુ જોતું હોય તો જે વર્ગ પસંદ કર્યો છે એની ઉર્ધ્વ સીમા, એના પછીના વર્ગની અધઃ સીમા, બેનો સરવાળો છેદમાં 2. તો અહીં સમજો 55 + 56 ના છેદમાં 2 મૂકો તો 55.5 એ આ ઉપરનો વર્ગ દેખાય છે તમને, એનું ઉર્ધ્વ સીમા બિંદુ થાય. અધઃ સીમા બિંદુ જોતું હોય તો જે વર્ગનું અધઃ સીમા બિંદુ જોઈએ છે એ વર્ગની અધઃ સીમા આગળના એટલે કે ઉપરના વર્ગની ઉર્ધ્વ સીમા, બેનો સરવાળો કરો. 52 + 53 છેદમાં 2 મૂકો તો 53 + 52 અને છેદમાં 2 એટલે 52.5 થઈ. એ આ વર્ગની અધઃ સીમા બિંદુની વાત થઈ. અધઃ સીમા 53, અધઃ સીમા બિંદુ 52.5, ઉર્ધ્વ સીમા 55, ઉર્ધ્વ સીમા બિંદુ 55.5. આ અસતત આવૃત્તિ વિતરણ છે. જો મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરતા હોય, બિંદુ આવે છે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ 3 આવે એટલે જ આપણે વાત કરી હતી અસતત આવૃત્તિ વિતરણ હોય ને તો તમે એવું કામ કરો ને ભાઈ, આને સતત આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરી નાખો. અહીંયા 0.5 બાદ કરો અને 0.5 ઉમેરી દો પ્લસ, એટલે તમને સતત આવૃત્તિ વિતરણ મળી જાય. તો સતત આવૃત્તિ વિતરણ આપણે શોધીએ તો અહીંયા તમારે આવું થાય 49.5 અને અહીંયા થાય 52.5, અહીંયા થાય 52.5 અને અહીંયા થાય 55.5. તો નીચે લખી દઉં છું. અહીંયા થાય 55.5 અને અહીંયા થાય 58.5, અહીંયા થાય 58.5 અને અહીંયા થાય 61.5, અહીંયા 61.5 અને અહીંયા થાય 64.5. સમજો છે ક્લિયર? રેડી વાત છે? બધું જ વાત મળી ગઈ છે. તો આપણને જો h મળી ગયો છે, a મળી ગયો છે, તો આપણે હજી આ જ કોષ્ટકમાં પછી સૂત્રમાં કિંમત મૂકીએ છીએ. એટલે કોષ્ટકની અંદર જ આગળ તમે જુઓ તો તમારે હવે શું શોધવાનું થાય? યુઆઈ. યુઆઈ કેવી રીતના મળે? xi છે માઇનસ a બરાબર આ છે અને છેદમાં h બરાબર 3 છે તો અહીંયા 0 થશે. 57 - 57 એટલે 0, 0 છેદમાં 3. અહીંયા xi એટલે 54 - 57 એટલે -3 ના છેદમાં 3 એટલે -1. અહીંયા -2 આવશે, અહીંયા 1 આવશે, સાદુરૂપ આપો 2 આવશે. કારણ કે 63 - 57 કરો ને તો 6 થાય અને છેદમાં h એટલે 3 છે અને 6 ના છેદમાં 3 એટલે 2. રેડી છે? fi ui. ચલો fi આર્યા, ui અહીંયા છે, બેનો ગુણાકાર કરો. 15 × 2 એટલે 15 દુ 30 માઇનસ નિશાની. અહીં 110 - -1 એટલે -110, 0 સાથે ગુણાય એટલે તો 0, 0, 115, અહીં 115 પ્લસ અને 25 × 2 એટલે 50.
ચાલો આ બધાનો સરવાળો કરવો પડે તો અહીંયા તમે જુઓ 115 પ્લસ છે ને 110 એમાંથી બાદ થાય તો 5 વધે 5 વધ્યા ને 30 બાદ કરો 50 માંથી તો 20 વધે 20 ને 5 25 સરવાળો આવે છે 25 એને સીધું જ મળી ગયું છે કોષ્ટક આખું ડિઝાઇન થઈ ગયું છે આ બધી વાત આપણને ખબર પડી ગઈ છે તો અહીં કિંમત લખીએ ચાલો શું આવશે કિંમતમાં જોતા જાઓ a બરાબર 57 લીધું છે પ્લસ ધારેલ મધ્યક 57 છે a બરાબર 57 છે સિગ્મા fi ui આપણને 25 મળે છે સિગ્મા fi 400 છે અને ગુણ્યા h બરાબર 3 છે હા આપણને સિગ્મા fi ui બરાબર 25 મળે છે તો બધી વાત આપણે અહીંયા કરી નાખી છે 25 ના છેદમાં 400 fi ui એટલે ગુણ્યા h સાદુરૂપ આપો ચાલો તો 25 ગુણ્યા 3 એટલે 75 થાય ભાગ્યા તમારે કરવાનું થાય 400 જવાબ તમને મળશે હા કેટલો મળશે 0.1875 એમાં તમે 57 ઉમેરી દો ટોટલ 57.1875 આમાંથી જો સંપૂર્ણ વાત પૂરી થઈ પદ વિચલનની રીતે મધ્યક શોધ્યો છે આપણે કોષ્ટક આપણે બનાવતા ગયા છે જેટલી બાબતની જરૂર હતી એટલી શોધી દીધી અસતત આવૃત્તિ વિતરણ છે ખાસ મગજમાં રાખજો એટલે આપણે સતત આવૃત્તિ વિતરણમાં કન્વર્ટ કરી નાખ્યું પછી તમે 55.5 માઇનસ 52.5 કરો તો તમને h બરાબર 3 મળે અને વર્ગ અંતરાલની લંબાઈ વર્ગ લંબાઈ પણ કયો તો ચાલે fi ui શોધ્યો આપણે 25 આવે છે કિંમતો બધી મૂકીને સાદુરૂપ આપ્યું ફાઇનલ જવાબ 57.1875 રેડી છે મધ્યક શોધી દીધો છે આગળ વધીએ છીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ચાલો ક્વેશ્ચન નંબર 6 છે નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવાનો છે અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધવાનો છે કઈ રીતનો ઉપયોગ કરશું એ આપણે કહી દેશું કાંઈ વાંધો નથી આ દૈનિક ખર્ચ આપ્યો છે આપણને અને નીચે પરિવારોની સંખ્યા આપી છે કોષ્ટક ઊભું બનાવીએ દૈનિક ખર્ચ અને પરિવારોની સંખ્યા ફ્રીક્વન્સી થાય fi ચાલો મધ્ય કિંમત શોધવી પડે xi શોધવું પડે મધ્ય કિંમત 100 થી 150 બેનો સરવાળો એટલે કેટલો થાય 250 ના છેદમાં 2 તમારે આવું કરવું પડે 2 કુ 2 2 દુ 4 5 દુ 10 125 સાચી વાત છે લખવા 125 જે આવે એ લખવાના 150 થી 200 200 થી 250 250 થી 300 300 થી 350 50 50 વર્ગ અંતરાલ 50 ની છે આમ તો સતત આવૃત્તિ વિતરણ છે 200 તો પાછું 200 થી ચાલુ થાય છે 250 તો 250 300 તો 300 આગળના દાખલાની અંદર અસતત આવૃત્તિ વિતરણ થાય સતત આવૃત્તિ વિતરણ તો તમે 50 50 આમાં ઉમેરતા જાવ તોય થઈ જાય અહીં લખી શકાય 175 અહીં લખી શકાય 225 અહીં લખી શકાય 275 અહીં લખી શકાય 325 થઈ ગયું મધ્ય કિંમત હા અત્યારે જો xi ખૂબ મોટા અહીં xi ની કિંમત ખૂબ મોટી મળે છે નાના બનાવવા માટે પદ વિચલન ની રીતથી મધ્યક શોધશું મધ્યકનું સૂત્ર એ તમને આવડે જ છે હા પદ વિચલન માટે x બાર બરાબર a ધારેલ મધ્યક સિગ્મા fi ui કુલ આવૃત્તિ ગુણ્યા h આ જે બાબત છે બધી અહીંયા બાજુમાં મેળવી દઈ પછી સૂત્રમાં કિંમત મૂકી શકાય તો સૌથી પહેલા સિગ્મા fi કુલ આવૃત્તિ આ સિગ્મા fi ચલો આમાં તો સીધો સરવાળો થઈ જાય એમ છે કરી નાખો 5 ને 4 9 9 ને 5 ને 4 9 9 ને 12 કેટલા 21 21 ને 2 23 ને 2 25 હા
જો 2 ને 2 4, 4 ને 12, 12 ને 4 16, 16 ને 4 ઉપરના ગણો તો 20, 20 ને 5 25. રેડી છે? ચલો કોઈ બાત નહીં. 25 મધ્ય કિંમત મળી ગઈ. યુઆઈ મેળવવું છે તો ધારેલ મધ્યક ધારવો પડે. તો અહીંયા ધારી લો તમે. આને કહી દો એ બરાબર ધારેલ મધ્યક 225. રેડી? તો તમારે અહીંયા યુઆઈ કહેવા માટે શું થાય તો કે xi માઇનસ a ના છેદમાં h. h કોઈ પણ રાખી શકાય, પણ અહીં વર્ગ અંતરાલની લંબાઈ બધાની સમાન આવે છે. જો સમાન ન હોય તો h ની જગ્યાએ ગમે રાખી શકાય. નાનું થયું વિચારવાનું. વર્ગ લંબાઈ અહીં સમાન આવે છે તો પછી h જ રાખો ને. h બરાબર શું થાય તો કે વર્ગ અંતરાલની લંબાઈ ચલો શું થાય વર્ગ અંતરાલની લંબાઈ તો કે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધઃ સીમા બિંદુ. તો કોઈ પણ એક વર્ગ અંતરાલની વાત કરીએ તો 200 માઇનસ 150 બધાની સમાન છે. તો h બરાબર આપણને કેટલા મળે છે? 50 મળે છે. રેડી છે? હજી મારે શું શોધવું પડે? એ મળી ગયો છે, સિગ્મા fi મળી ગયો છે, h મળી ગયો છે. સિગ્મા fi ui મારે મેળવવું પડે. તો ચાલો એની માટે અહીંયા આગળ વધીએ. અહીંયા 0 થશે. અહીંયા xi 175 માઇનસ 225 કરો તો માઇનસ 50 h છેદમાં એ 50 છે. માઇનસ 50 ના છેદમાં 50 એટલે માઇનસ 1. અહીં માઇનસ 2 આવશે, અહીં 1 આવશે, અહીં 2 આવશે. ગણતરી કરો. fi ui આ fi છે. ui સાથે ગુણાકાર 4 ગુણ્યા 2 એટલે -8. અહીંયા -5, અહીંયા 0, અહીંયા 2 અને 4. સાદુરૂપ આપો 4 ને 2 6 થયા. 6 બાદ કરો તો -2 અને 5 એટલે -7. -8 થયા. 5 4 ને 2 6 બે બાદ કરો તો -2 ને -5 એટલે -7. તો એ -7 આવે છે. ચલો જે આવી લખીએ. રેડી છે? ચલો આમાં મૂકી દઈએ, બધી કિંમત મૂકી દઈએ. a બરાબર 225 છે પ્લસ સિગ્મા fi ui આપણને -7 મળે છે. સિગ્મા fi 25 છે અને ગુણ્યા h બરાબર 50. તો સાદુરૂપ આપો તો 25 દુ 50, 7 દુ 14, 225 પ્લસ માઇનસ -14. હજી તો અહીં બાદ કરો તો 5 માંથી 4 બાદ થાય તો 1, 2 માંથી 1 બાદ થાય તો 1, 211. આ ફાઇનલ આન્સર. મધ્યક x બાર બરાબર 211. રેડી છે ને? સિમ્પલ એકદમ દાખલાઓ. કોષ્ટક બનાવવાનું છે, એના આધારે નિર્ણય લેવાનો છે. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 7 છે. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ppm માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી છે. તો હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. એટલે અહીંયા તમને SO2 ની સાંદ્રતા ppm માં આપણને આપી છે, નીચેની આવૃત્તિ આપી છે. રેડી? તો કોષ્ટક આપણે લખ્યું છે. સૌથી પહેલા મધ્ય કિંમત. હવે તો બધામાં સેમ જ પ્રોસેસ કરવાની છે. મધ્ય કિંમત લખશું. આ બેનો સરવાળો છેદમાં 2 તમે કરો તો 0.02 થાય. બધામાં સરખું છે. 0.04 પ્લસ 0.08 સરવાળો છેદમાં 2 મૂકો તો 0.06 થાય. અહીં એમ 0.08 અને 0.12 એટલે 0.10 થાય. અહીંયા 0.14, 0.18, 0.12 અને 0.16 એટલે 0. કેટલા થઈ? 14. 0.16 અને 0.20 એટલે કેટલા થાય? 0. સાચું છે? 18. 0.22. અહીં xi તમારી પાસે છે એ દશાંશીન વાળા આવે છે. થોડુંક સહેલું બનાવવા માટે ui માટે શું કરી શકાય? ui બરાબર શું થાય તો કે di ના છેદમાં h અને di એટલે અહીં લખાય સીધું xi માઇનસ a છેદમાં h. રેડી? આપણે પદ વિચલનની રીતથી જ મધ્યક શોધવો છે. પદ વિચલનની રીતથી જ. તો એના માટે મધ્યક
નું સૂત્ર આવું છે x બાર મધ્યક બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં કુલ આવૃત્તિ એટલે સિગ્મા fi ગુણ્યા h એમ કાઉન્સ કરો એટલે h આની સાથે ગુણાય છે ખબર પડે જે બાબત અહીંયા આપણે જોઈ છે એ બાજુમાં મેળવી લેતા જઈએ તો સૌથી પહેલા સિગ્મા fi જોઈ કુલ આવૃત્તિ આ સિગ્મા fi સરવાળો કરી નાખો ચાલો મળી જાય બરાબર n પણ કહી શકાય 9 દુ 18 18 ને 2 20 આ 9 દુ 18 18 ને 2 20 20 ને 4 24 24 ને 4 28 ને 2 30 30 મળે છે લખો એના પછી એ મધ્યક ધારવો પડે ચાલો એ ધારો કેને કહેશું ગમે ને કહી શકાય .10 .14 .18 આને કહી દેજે ઉપર કયો તો વાંધો નથી આને કહી દો ચાલો એ તો શું થાય એ કહી દો તો અહીંયા 0 xi માઈનસ a xi 0.10 ને a 0.10 કેન્સલ થાય 0 ના છેદમાં h શોધી લે પેલા ચલો h વર્ગ અંતરાલની લંબાઈ અહીંયા તમે જુઓ a બરાબર 0.10 રાખ્યું છે h ગમે તે રાખી શકાય બધા વર્ગ અંતરાલમાં સમાન જ આપણને લંબાઈ મળે છે એટલે h બરાબર જ રાખી 0.04 માઈનસ 0.00 h બરાબર 0.04 બધાય માહિત થાય છે અહીંયા તમે જુઓ તો અહીંયા તમને કેટલા મળશે 0.06 માઈનસ 0.10 એટલે માઈનસ 0.04 ના છેદમાં 0.04 એટલે -1 મળે -1 મળે અહીંયા -2 આવે અહીંયા 1 2 અને 3 ચલો fi ui મેળવવા માટે fi ફ્રીક્વન્સી ui આ બેનો ગુણાકાર 4 દુ 8 થાય -9 અહીંયા તો 0 છે 2 એકુ 2 4 દુ 8 અને 3 દુ 6 સાદુરૂપ આપો તો જો 8 8 કટ થઈ ગઈ છે 6 અને 2 8 થાય છે 9 એટલે -1 તો અહીંયા આપણને સિગ્મા fi ui શું મળે છે બધાનો સરવાળો કર્યો તો -1 મળે છે લગભગ બધા ડેટા મળી ગયા છે તો પછી સાદુરૂપ આપી દો ને ચાલો સાદુરૂપ આપી દો ચલો બરાબર a એટલે 0.10 પ્લસ -1 સિગ્મા fi ui એટલે છેદમાં સિગ્મા fi અને 30 છે ગુણ્યા h એટલે 0.04 છે આવું છે ચલો તો સાદુરૂપ આપીએ શું મળે છે જોઈ લઈએ 0.04 ભાગ્યા 30 કરો 0.04 ગુણ્યા એટલે 0.04 ભાગ્યા 30 ચાલો તો આ છે 0.10 માઈનસ પ્લસ માઈનસ માઈનસ થાય 0.001333 પછી 3 થી આવે છે ટૂંકાવી દઈએ ચાલો ટોટલ મારો તો અહીંયા શું થાય 0.1 માઈનસ 0.001333 ટોટલ .0.098667 આવું આવે છે પરફેક્ટ ટૂંકાવું હોય લગભગ બરાબર તો 0.99 કરી નાખો 0.099 કરી નાખો અહીંયા 5 કે 5 કરતા વધારે હોય તો રાઉન્ડ ફિગર કરવું હોય તો આમ આગળ 8 માં ઉમેરો તો 9 લગભગ બરાબર આમ કહી શકાય આ પરફેક્ટ કિંમત રેડી છે ઓકે આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે એક વર્ગના સમગ્ર સત્રની 30 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધવાનો છે અહીં ગેરહાજર દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા કોષ્ટક આપ્યું છે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે એનો જ મધ્યક શોધવાનો છે વર્ગ આપ્યા છે એટલે કે વર્ગીકૃત માહિતી છે વર્ગીકૃત માહિતી ઉપરથી મારે મધ્યક શોધવાનો ચાલો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે ફ્રીક્વન્સી આપણને આપી છે fi 0 થી 6 6 થી 10 10 થી 14 તો આ સતત આવૃત્તિ વિતરણ છે
તો સારી વાત છે. મધ્ય કિંમત xi તો શોધવી પડે, બેનો સરવાળો છેદમાં 2 મૂકો તો 3. બધા વર્ગ અંતરાલની લંબાઈ સમાન છે તો કે યસ સમાન છે. હા કે ના? અહીં 0 6 એટલે 6 માંથી 0 બાદ કરો તો 6 આવે, 10 માં 6 બાદ કરો તો 4. જુદી જુદી છે. જો અત્યાર સુધીમાં વર્ગ અંતરાલની લંબાઈ સમાન આવતી એમાં જુદી જુદી છે. ઓકે, કોઈ વાંધો નથી. જે આવે મધ્યક તો બધાના સેપરેટ શોધવો પડે. 16 ના છેદમાં 2 મૂકો, 10 વત્તા 6 8 આવે. અહીંયા 14 પ્લસ 10 એટલે 24, 24 ના છેદમાં 2 મૂકો 12 આવે. 14 પ્લસ 20 એના છેદમાં 2 મૂકો, ચાલો કેટલા થાય? 14 પ્લસ 20 એટલે 34, 34 થાય 17 આવે. અહીંયા 20 પ્લસ 28 એટલે 8 અને 4 48 થાય 24. 28 પ્લસ 38, 28 પ્લસ 38 તમે કરો તો 8 દુ 16, એક વિદા આવશે 66, આવું થાય. 8 દુ 16, એક વિદા 3 ને 3 6 33. નેક્સ્ટ એના પછી 38 પ્લસ 40 કરો એટલે 8 અને 4 ને 3 7, આવું થાય. 2 વડે ભાગો, 3 દુ 6, 9 દુ 18, 39, જે આવે. ડીઆઈ શોધીએ આપણે ધારેલ મધ્યકની રીતથી દાખલો ગણીએ તો ડીઆઈ બરાબર તો આવું થાય xi માઇનસ એ ધારવો પડે. xi માંથી ધરાય, કોઈ પણને કહી દેવાય. ધારો કે 17 ને તમે એ કહી દો છો તો 17 માઇનસ 17 કરો તો 0 થાય. હા, 12 માઇનસ 17 કરો તમે, 12 માઇનસ 17 તમે કરો, આ ડીઆઈ એટલે xi માઇનસ એ છે, xi માઇનસ એટલે અહીંયા -5 આવશે. રેડી? અહીંયા બાદ કરો, 17 બાદ કરો, અહીંયા 8 માઇનસ 17 એટલે -9 આવશે. અહીંયા 17 બાદ કરો xi એટલે 3 માંથી 17 બાદ કરો એટલે 14 આવશે, -14. નીચે 24 માંથી 17 બાદ કરો તો કેટલા આવશે? 7 પ્લસ 7 જ આવે. 33 માંથી 17 બાદ કરો, 33 માંથી 17 એટલે પેલા 3 એટલે 20, 3 ને 3 6 એટલે 16 આવશે. ચેક કરતા જજો પાછું. 16 પ્લસ 17 કરો 33 થઈ જશે ને, 6 6 12 ને 1 13. એ બધા રેડી છે. 39 માંથી 17 બાદ કરો, 7 બાદ કહી તો 2 અને 2 22. કોઈ વાંધો નહીં. એફઆઈ ડીએ, ચાલો એફઆઈ ડીએ, એફઆઈ છે અને બધા ડીએ. અહીંયા સાદુર બાબો 14 ગુણ્યા 11, આ તો સીધી રીતે કરી નાખો તોય વાંધો નહોતો, કારણ કે બહુ લાંબો ફેર નથી પડતો. સીધી રીતે કરી નાખો તોય થઈ જાય, કાંઈ વાંધો નહીં. હવે આપણે હાલી જ ગયા છીએ તો એ રીતે જ કરીએ. ચલો 14 ગુણ્યા 11 તમે કરો, 14 ગુણ્યા 11 154 આવે છે, -154. અહીંયા -90, 35 માઇનસ 0 0, 7 ચોક 28. અહીંયા 16 ગુણ્યા 3 16 તેરી 48 અને 22 ગુણ્યા 1 એટલે 22. સાદુરૂપ આપો તો 48 પ્લસ 28 પ્લસ 22, ટોટલ 98 થાય છે. -154 -90 -35 -181. સિગ્મા એફઆઈ કરી દઈએ આપણે 11 પ્લસ 10 પ્લસ 7 પ્લસ 4 પ્લસ પાછા 4 છે, પ્લસ 3 ને 1 4 પ્લસ 40 થાય છે. 11 + 10 = 24, 24 + 7 = 32, 32 + 4 = 36. 34 + 7 = 41, 41 + 4 = 46. 46 થાય છે.
ચાલો બધી વાત અહીંયા કોષ્ટક આખું પૂર્ણ કરી દીધું છે. હવે આપણે આગળ વધીએ. ચાલો ધારેલ મધ્યક ની રીત શું છે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ડી ના છેદમાં સિગ્મા fi. જ્યાં તમને આ બધી બાબતની ખબર છે, સિગ્મા fi બરાબર 40 આવે છે, a બરાબર તમે 17 ધાર્યું છે, સિગ્મા fi ડી તમે સોય તો કોષ્ટકમાં સરવાળો કર્યો તો -181 આવે છે. ચલો કિંમત મૂકી દો બધી. a બરાબર 17 છે પ્લસ અહીં -181 છેદમાં f સિગ્મા fi એટલે 40 છે. ચાલો સાદુરૂપ આગળ 17 181 ભાગ્યા તમારે 40 કરવાના છે. 4 પોઈન્ટ પ્લસ માઇનસ 4.525. ચલો 17 માઇનસ 4.525 અને કેટલા થાય છે 12.475. આ મધ્યક મળી ગયો. રેડી? સિમ્પલ છે. ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક 12.475 છે. 475 12.475 છે. રેડી? ફાઇનલ છે. આગળ વધીએ નેક્સ્ટ એના પછીના પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 9 છે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિ શતકમાં આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધવાનું છે. સાક્ષરતા દર ટકાવારીમાં આપ્યો છે, અહીંયા વર્ગ આપ્યા છે અને શહેરોની સંખ્યા નીચે આપી છે. તો આપણે ગણીએ છીએ એ રીતે. ચાલો સૌથી પહેલા વર્ગ અંતરાલ તમે જુઓ તો સતત આવૃત્તિ વિતરણ છે અને બધા જ ના વર્ગ અંતરાલની લંબાઈ સરખી. 55 માંથી 45 બાદ કરો 10 આવે, અહીં 10 આવે, અહીં 10, બધે 10, તો h બરાબર 10 છે. સૌથી પહેલા ધારો કે આપણે લખવું હોય h, તો h બરાબર 10 છે. 55 માઇનસ 45 વર્ગ અંતરાલની લંબાઈ, h બરાબર 10. ચલો આગળ. તો મધ્ય કિંમત શોધવામાં આપણને મજા આવે. 10 આપણને આપ્યા છે 1 સાઈન. તો બેનો સરવાળો છેદમાં 2 મૂકો તો 45 અને 55 બેનો સરવાળો કરો 0 1 10 100 100 ના છેદમાં 2 એટલે 50. ચલો અહીંયા આપણને ખબર પડી ગઈ છે આ 50 છે. 10 10 ઉમેરતા જઈએ તો થઈ જાય 60 70 80 90. રેડી? એ ધારી લઈ છે, એ ધારી લ્યો છો. ચાલો આને એ કહી દો છો, અહીંયા 0 આવશે. ui બરાબર શું થાય તો કે xi માઇનસ a ના છેદમાં h. h બરાબર 10 છે. બાદબાકી કરો -10 ના છેદમાં 10 એટલે -1. અહીંયા -2 સાદુરૂપ આપો તો થાય, અહીંયા 1 થાય 2 થાય. કારણ કે 90 - 70 કરો તો 20 આવે છેદમાં 10. 20 ના છેદમાં 10 20 ના છેદમાં 10. ચાલો 20 ના છેદમાં 10 20 ના છેદમાં 10 બરાબર 2 થાય. રેડી છે? એ પ્રમાણે આપણે સાદુરૂપ આપ્યું છે. એ પ્રમાણે સાદુરૂપ છે. ચલો આગળ આગળ આ ગુણાકાર કરવાનો છે fi અને ui નો. બેનો ગુણાકાર કરો -6 અહીં -10 0 0 8 ગુણ્યા 1 એટલે 8 અને 3 દુ 6. હવે તમે જુઓ તો 8 અને 6 14 થાય છે અને અહીંયા -16 થાય છે તો -2 પ્લસ 14 અને -16 એટલે -2 આવે છે. ચાલો બધું જ મળી ગયું. સિગ્મા fi આપણે શોધી શકીએ. 10 ને 11 એટલે થાય 21, 21 ને 3 થાય 24, 10 ને 11 21, 21 ને 3 24, 24 ને 3 24 ને 3 હા 27, 27 ને 8 35. ચાલો તો આ બધી માહિતી આપણે જે આપી છે એ લખી નાખીએ છીએ. સિગ્મા fi બરાબર 35 છે, a બરાબર 70 લીધું છે, સિગ્મા fi ડી fi ui આપણે પદ વિચલન રીત કરીએ છીએ, છેદમાં h એ મૂકી દીધું, વર્ગ અંતરાલની લંબાઈ સમાન છે, fi ui -2 આવે છે. તો પદ વિચલનની રીત જ અહીંયા આપણે લીધી છે. એનું મધ્યકનું સૂત્ર આવું છે a પ્લસ સિગ્મા fi ui છેદમાં કુલ આવૃત્તિ એટલે સિગ્મા fi ગુણ્યા h. ચલો x બાર બરાબર a એટલે 70 છે પ્લસ સિગ્મા fi ui -2
સિગ્મા એફઆઈ 35 ગુણ્યા એચ, એચ બરાબર 10. ચલો સાદરૂપ આપી દો, સાદરૂપ આપી દો. 20 ભાગ્યા 35, 20 ભાગ્યા 35 કરો તમે, 20 ભાગ્યા 10 ગુણ્યા 2 એટલે 20 ભાગ્યા 35. રેડી છે? તો x બાર બરાબર 70 પ્લસ માઇનસ માઇનસ થાય 0.57142 આવું મળે છે. ચલો 70 માઇનસ 0.57142 થાય 69.42858. પછી આમ ટૂંકાવી શકાય, 8 હોય તો અહીંયા 69.43 કરી શકાય. આમને નાખી દો તો બી ચાલે. તો મધ્યક મળી ગયું છે આપણને, છે ને? એકદમ સહેલા દાખલા, સ્વાધ્યાય 13.1 ના દાખલાઓ હતા. બસ આજે અહીંયા સુધી જ રાખશું. વધારાના વિડીયો લેક્ચર જોવા માટે તમે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપ ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ કરો, લઈ તમારો મોબાઈલ નંબર અને તમારું નામ એન્ટર કરવાનું છે. અહીંયા ઓફ રાખજો. આગળ તમે વધો, સ્ટોરમાં જવાનું છે, ક્લાસ 10 એન્ટર કરતા જ કોર્સિસ ખુલી જશે. આગળ વધી શકાય. કંઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકાય. આજે અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારાના ટોપિક સાથે પાછા મળશું. આવજો બધા.